તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો? ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને આજે આપણે જવાનું છે મિત્રો બગદાણા બાપા સીતારામના દર્શન કરવા, અને પ્રસાદી અહીંયા લેવાની છે અને બાપા સીતારામના દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા. તમને બતાવશું ત્યાં જઈને દર્શન કરાવશું બાપા સીતારામના બગદાણા, અને પ્રસાદી લેવાની છે ત્યાં પણ બતાવશું. અને મિત્રો જોવો, આપણી પાસે શેત્રુંજી નદી છે. અત્યારે આપણે અહીંયા શેત્રુંજી નદીથી વિડીયો તો મિત્રો આપણે અહીંયા શેત્રુંજી નદીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે હવે. કેમ કે આપણે ઘરેથી વિડીયો નથી બનાવતા, આપણે બહારના વિડીયો બનાવવાના ગમે ત્યાં કામમાં ફરવા જઈએ, એટલે આપણે અહીંથી અધવશ્યથી ગમે ત્યાંથી ચાલુ કરી દઈએ વિડીયો બનાવવાનું. અને શેત્રુંજી નદી છે, અને તમને જો બતાવું, બે બાજુ પાણી ભર્યું છે. આમાંય પાણી ભર્યું છે, અને આ સાઈડ બતાવું જો તમને, એમાંય પાણી ભર્યું છે. તો આ બાજુ પાણી ભર્યું છે ઠેઠ સુધી શેત્રુંજી, અને આપણે આ બાજુ પાણી ભર્યું. તો મિત્રો આ જે રસ્તો છે ને, એ એકતરિયા વાળો રોડ છે. એકતરિયાથી જેસર જવાય, દેપલાથી આ ઈ પુલ છે. અને આપણે ઓલું પાણી થોડુંક એક બાજુ ખાલી હોય ને એક બાજુ ભર્યું હોય ને, એ પુલ આપણે ઓલો છે, સેવણા વાળો, પીપાદ વાળો રસ્તો. ત્યાં વચમાં પુલ આવે ને, એ પુલ છે. અને આ અખતરિયા વાળો પુલ છે. તો ચાલો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં, વિડીયોને સ્કીપ ન કરતા. બગદાણા જઈને બતાવી તમને. તો જો મિત્રો, આપણે હસમુખભાઈ ગાડી હાકે છે, ગાડીના ડ્રાઈવર છે. અને આપણી વિદ્યા જો અહીંયા વિદ્યાને હારે લઈ જવી પડે. ગમે ત્યાં આપણે જઈએ વિડીયો બનાવવા હારે થાય જ તે. કારક ખબર ઉગીને વહી જાવ હોય ને તો ન થાય હારે. આપણે વિશાલભાઈની ચેનલમાં જો તમે નવા આવ્યો હોય તો એની ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને નવું એમાં ચેનલમાં જોવા મળશે. તો આપણે જઈએ અત્યારે બગદાણા, હવે ત્યાં જઈને જોઈએ આપણે બધું. રેડી? તો વિદ્યા, તારે કઈ કેવું છે કે સાંઈ બેહી ગઈ? વિદ્યા, ચાલો મિત્રો, એ કાંઈ નહીં બોલે. તારે કઈ કહેવાનું છે? આપણે ક્યાં જઈએ છીએ? તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહીજો. આપણે વિદ્યાબેન તો કઈ નહીં બોલે. તો મિત્રો, આ જેસર આવી ગયું છે. જેસરમાં ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે, બસ આમાં એમ. તો મિત્રો, આપણે પગી ગયા છીએ જેસર ચોકડીએ, અને આ રોડ જાય ને સોટાથી આવે ને એ સાપરેજાળી જાય. આપણે ત્યાંથી નથી જવાનું, આપણે આ બાજુ જ જવાનું સીધે સીધ, કેમ કે અહીંથી ઓરું થાય એટલે. અને આ છે અયાવજનો ગેટ, અહીંથી અયાવજ જવાય મિત્રો. અયાવજ અહીંથી 4-5 કિલોમીટર જ છે. અને આપણે અહીંયા ઘડીક બેસી ગયા નાસ્તો કરવા, થાકી ગયા હતા. વિદ્યાને નાસ્તો કરવો હતો, નાસ્તો કર્યો, પાણી પીધું આપણે. અને હવે આપણે જવાનું છે બગદાણા સાઈડ. અહીંથી શોર્ટકટ રસ્તો છે. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, દર્શન કરાવશું તમને પણ બાપા સીતારામના. બગદાણા નીકળી જવાય? હા હા, શું અહીંયા જોઈએ? હા, બોલો. તો મિત્રો, આપણે બગદાણા પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર જઈને દર્શન કરીએ બાપા સીતારામના.
મિત્રો આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને હવે આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા. હવે આપણે પ્રસાદી લેવા જવાનું છે. દર્શન તો આપણે કરી લીધા. ચાલો મિત્રો પ્રસાદી લઈ આવીએ હવે અને બતાવી તમને ક્યાં જઈ. તો મિત્રો બાપાની પ્રસાદી લેવા આવી ગયા છીએ અમે. અને જુઓ તમે લાડવા, ગાંઠિયા, દાળ, શાક, ભાત, રોટલી, છાશ બધું જ છે મિત્રોને. બાપાની પ્રસાદીમાં સ્વાદ એવો આવે તો કાંઈ ઘટે જ નહીં, તમને આમ મજા જ આવ્યા રાખે. તો જુઓ મિત્રો આ બાપાની પ્રસાદી છે અને અહીંયા દુનિયામાં સૌથી મોટામાં મોટું રસોડું અહીંયા હોય આપણે ગુજરાતમાં. જો મિત્રો બાપાની પ્રસાદી. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં અને અહીંયા જે બાપાનું વડલામાં બાપાનું મોઢું દેખાય, જ્યાં હાર ટીંગાડેલો છે ને એમાં બાપાનું મોઢું દેખાય વડલાની ડાળીમાં. તો તમે પણ આવો તો અવશ્ય ચોક્કસથી જોજો મિત્રો. જો આ પીવો હાર ટીંગાય ને ત્યાં, ને પાછળ બહુ મોટી જગ્યા છે આરામ કરાય એવી. તો હવે આપણે જવાનું છે આ મંદિર. જો મિત્રો કેવું મસ્ત લાગે છે. ને આપણે આવી ગયા છીએ હવે માર્કેટમાં. આ છે અહીંયા રમકડા અને બધું મળે મિત્રો. અને આ રસ્તેથી જ તે આપણે જે આગળ હાલ્યા જઈએ છીએ ને એ રસ્તેથી જ તે બગડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ તે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે આપણે. એમ કે આપણે અહીંયા બગદાણા આવી તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ ને બધા લોકો ત્યાં દર્શન જેને ખબર હોય ને તે દર્શન કરવા જાય છે ત્યાં. અને જુઓ તમે મિત્રો માર્કેટમાં બધી જ વસ્તુ મળે અહીંયા. રમકડાથી માંડીને ટોટલી વસ્તુ બધી, નાના છોકરાના રમકડા, હાડિયું બધી વસ્તુ મળે મિત્રો. ને આ આપણી વિદ્યા જો કે મારે લેવું છે રમકડું લેવું છે, પણ મેં કીધું વળતી ફેર આવીને તે લઈ દઈને. જો મિત્રો અહીંયા પણ બાપાની એક મોટી મૂર્તિ છે. અહીંયા આવીને અમે મેં કીધું અહીંયા ઘડીક બેસી આપણે, ને અહીંયા કબૂતરાને સણ નાખેલી છે. તો મિત્રો આજે તડકો બહુ જ હતો તો ઘડીક અહીંયા બાપાની મૂર્તિ પાસે બેસી ગયા ને ઘડીક અહીંયા આરામ કરીને પછી જ આવી મહાદેવના દર્શન કરવાને. બાપાના પણ અહીંયા પણ દર્શન કરી લીધા. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. બોલો વિદ્યાબેન, શું કહેશો? બોલ ને. હે તો મિત્રો આપણે બગદાણાથી વહી આવ્યા છીએ, શેત્રુજીની આ બાજુ વહી આવ્યા છીએ આપણે બગદાણાથી. તો હવે આપણે આ વિડીયો પૂરો કરવાનો છે.
અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું ફરી એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ ને જય મહાદેવ.